ભરૂચના નેત્રંગના ભાજપ ઉપપ્રમુખ બુટલેગર બન્યા। નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખ બાલુ ફતેહસિંહ વસાવાની ધરપકડ। નર્મદા એલસીબીએ બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા। મહારાષ્ટ્ર તરફથી વિદેશી દારૂ લઈ આવતા ઝડપાયા। નાકાબંધી દરમિયાન તીન ખૂણિયા પાસેથી પકડાયા। બિયર સહિત કુલ 3.26 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। તો પોલીસે નેતાજી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી પણ હાથ ધરી છે। સંવાદદાતા આશીષ જોડાયેલા છે। આશીષ, ભરૂચના નેત્રંગના ભાજપ ઉપપ્રમુખ બુટલેગર બન્યા, કાર્યવાહી શું? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે નેત્રંગના જે ભાજપ ઉપપ્રમુખ છે, જે બાલુ ફતેહસિંહ જે છે, જેઓ મહારાષ્ટ્રથી જે દારૂ લઈ અને જે નેત્રંગ તરફ આવતા હતા તે દરમિયાન નર્મદા જિલ્લા એલસીબીએ આ નેતાને પકડી પાડ્યો છે અને જેની ગાડી પણ જે છે એ ગાડી મારુતિ સ્વિફ્ટ હતી તેની સાથે એને પકડી રાખ્યો। લગભગ 3,26,000 મુદ્દામાલ સાથે આ બુટલેગર પકડ્યો। કહી શકાય કે જે ભાજપના નેતાઓ જ્યારે બુટલેગરો બનતા હોય તો જ્યારે બુટલેગરો પણ બેફામ થઈ જતા હોય એવી વાત છે, કારણ કે જે પોતાને ચકાસણી કર્યા વગર ભાજપના નેતાઓ જ્યારે પદ આપી દેવામાં આવે છે ત્યારે આ એક બીજો એક કિસ્સો મોટો બન્યો છે કે જે નેત્રંગ તાલુકાનો જે ઉપપ્રમુખ છે, જે આજે દારૂ સાથે પકડાતા પોલીસે કાર્યવાહી કરી છે। જી આશીષ, જોડાવા બદલ આભાર આપનો।